આટલી 4 વાઢેલી છે, એટલી જે વાઢવાની બાકી છે અને આપણે આટલો એકો ભરી દીધો જુઓ ખાલી. બીજો એકો ભરીને આપણે હેડ્યા છીએ. હવે કુળદેવને નિહાળમાં જવા માટે તૈયાર થઈ ગયા. ડ્રેસિંગ કરાવી દીધું છે. હવે જબર સાચું એમ કહેતા હતા ડૉક્ટર. જીગાભાઈની દુકાન આવી ગયા છે બાલ કટિંગ કરવા માટે. પોતા બનાવો. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો આપણે સવારમાં વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું અને ચા નાસ્તો કરી. ચા તો પીતા નહીં પણ નાસ્તો વાસ્તો કરી અને હવે તૈયાર થઈ ગયા છીએ. તો હવે જવાનું છે ચાર ભરવા માટે આપણે. અને આ બાજુ છોકરો બધો ફરવા માંડ્યો, રમવા માંડ્યો, એટલે કે ટ્રેક્ટરમાં બેઠો બધો. તો જો આ બાજુ કુળદીપસિંહ, જય માતાજી, આ બાજુ સોહાની, આ બાજુ છે પોણી, પેલી બાજુ છે આપણા બલ્લુ. જય માતાજી કે આ બાજુ છે કીર્તિકા. તો આપણે હવે ગાઈ જવાનું છે ચાર ભરવા માટે. મમ્મી ને મૂકો ભાઈ તેજો કાકાને બધા ચાર હટવા માટે ગયા. તો આપણે જઈશું હવે એકો લઈ સીધા ચાર ભરવા માટે. ચાર ભરીને લાવી અને આપણે જે રોજનું જે રૂટિન છે એ કરવાનું છે. એટલે કે ગાયોને ચાર પૂરો તો કરવાનો જ છે. આપણે જે રોજ કરીએ છીએ એકો ભરીને લઈને આવી અને ગાયોને નોખવાનો હોય. આપણે પછી સીધું જઈએ સીધા ખેતર. ફાઇનલી ગાઈઝ આપણે હવે એકો લઈ અને નીકળી ગયા છીએ ચાર ભરવા માટે. લ્યા કેટલા બધા ચડ્યો લ્યા. બટ જે ઉભો રહેતો ને ઝૂમ કરવો તને થોડો. હા દેખાણો ખરા લે. હો હજી ઉપર ચડવાનું. સર તા હા હા. તો આપણે જઈએ ચાર ભરવા માટે. ચાર પેલી બાજુ બધી વટાય છે અને આપણે એકો લઈને નીકળી ગયા છીએ. ડાબીને એકો ભરવો. આ બાજુ મુકાબેન બાઈક ઊભું. મજૂરીએ મેણો ના હોય કોમ કરાઈ દેરો મોયાલે. હું મહેનત કરું મનથી રૂપિયા રોમો રડિયાલે. ફોન પણ મુકાબે લઈ લેજો પાન કહું ડટાઈ જા. આટલી 4 વાઢેલી છે, એટલી જે વાઢવાની બાકી છે. બધી આપણે 4 ભરવાની છે. એકામાં ભરી દઈએ ફૂલ પેકેટમાં. તો ગાઈસ મળીએ આપણે એકો ભરી. તો ફાઇનલી ગાઈઝ આપણે હવે એકો ભરી રહ્યા છીએ. તો જોઈ શકો આટલી પડી છે. હજી એક બીજો એકો થા અને આપણે આટલો એકો ભરી દીધો જુઓ ખાલી.
આ બધું હે પેલું તાપડી પડ્યું એટલે ત્યાં બધું હતું કમ્પ્લીટ બધું ભરી રહ્યા. હવે જઈએ કોલેજ. કાઢો મને કાઢો ક્યાં હલવાણું. બધો એકો ભરાઈ ગયો છે ને આપણે જઈએ છીએ હવે કૂવા પર એકો ખાલી કરવા માટે. એકો ખાલી કરી અને ફેરથી બીજો રિટર્ન એકો લઈને આવી અને ભરી લઈએ. હા શું કહે? હા હજી એક એકો ભરવાનો બીજો. હા તો બીજો એક એકો ભરીને પછી ના મજૂરી મેણો ના હોય કોમ કરાઈ દે રોમો યાલે. હું મહેનત કરું મનથી રૂપિયા રોમો રણી આલે. ફરીથી આપણે બીજો એકો ભરવા આવી ગયા છીએ અને એક એકો ખાલી કરી અને ફરીથી બીજો એકો લઈને આવી ગયા છીએ. પેલી બાજુ હજી 4 વાટવાની ચાલુ છે અને આપણે ફરીથી બીજો એકો ભરવાનો છે. તો જોઈએ બીજો એકો કેટલો ભરાય છે. હવે તો ફાઇનલી આપણે બીજો એકો ભરી અને હવે હેડ્યા છીએ. બીજો એકો ભરવાનો છે પણ કોઈ જુઓ એટલો ભરવાનો નહીં, માપનો ભરવાનો હો. અને બીજો એકો ભરીને આપણે હેડ્યા છીએ. હવે ફાઇનલી આપણે બીજો એકો ભરીને આવી ગયા છીએ અને એકણા ખાલી કરી દીધો છે. હજી ખાલી નહીં કર્યો. હજી આજે 4 છે એ બધી વાળામાં નાખવાની છે. અને પેલી બાજુ પડી એ પેલા ઢાળિયામાં જવા 3 કુરદેશને નિહાળમાં જવા માટે તૈયાર થઈ ગયા. એટલે આ મુકાબલે વખો ભાઈ એટલે ના માર લે. બધો તૈયાર થઈ ગયો. હા કનો દાખલો લેવાનો? સાક્ષીનો દાખલો લેવાનો. તો સોહન તૈયાર થઈ ગયા છે. જઈએ એમના સ્કૂલમાં બેસવા માટે. સાક્ષી તૈયાર થઈ ગયા. ત્યાં જવાનું નેહાળમાં? ત્યાં નેહાળમાં જવાનું દાખલો જાય એમ. અને વનાવું થયું આ વને આ ડાળી છે આ બરડા છે. ફાઇનલી આપણે જે વાળાની અંદર 4 નાખવાની હતી એ નખાઈ એક એકાની. હજી એક બીજા એકાની બાકી છે એ પેલી બાજુ પડી. અને હવે આટલો એકો વધ્યો એ જવાનું પેલી બાજુ અને આ બાજુ હતી એ પટી ગઈ. ફાઇનલી ગાઈઝ આપણે જે 3 ઢાળિયામાં 4 નાખવાની તે નાખી રહ્યા. બધી ઢાળિયામાં પટાઈ દીધી છે અને બધા 3 ઢાળિયામાં નખાઈ ગઈ. અને આપણે બધી 4 નાખી અને હવે જઈશું ઘરે. ઘરે જઈએ અને જમવાનું તૈયાર થઈ ગયું હોય તો જમી લઈએ અને પછી ઊંઘીએ. તો ગાઈઝ આપણે કૂવા પરથી આવી ગયા હતા વડગામ ડ્રેસિંગ કરાવવા માટે. ડ્રેસિંગ કરાવી દીધું છે. હવે પેલો પાટો સાચવ્યો હતા, જફામારી કરવી પડે તારે. કેવો કરે મેળ્યો તો પાટો આખો. તો હવે ડ્રેસિંગ કરાય અને હવે નીકળીએ ઘરે. હા ફાઇનલી આપણે વડગામ જઈ અને પાટો બંધાઈને હવે આવી ગયા છે ઘરે. જવાનું છે ગામમાં બાલ દાઢી કરાવવા માટે. જીગાભાઈ દુકાને. હા બલ્લુ ખાધું? શું ખાય? ચોકલેટ કને આલી? બોળિયા બોળીઓ વળી ચોકલેટો આલા. તો આપણે હવે પાટો બંધાઈને આવી ગયા છીએ ઘરે. હવે જવાનું છે બાલ દાઢી કરાવવા માટે. જબર હાચું એમ કહેતા હતા ડૉક્ટર.
તાણ ડોક્ટર કે તમે તો લગારે પલાળે નહીં કે ચોથી બગડ્યો નહીં એમ કહેતો ડોક્ટર. તાણ હવે જઈને લુગડા તો કીધું તું કે ઘણી વસ્તી કે એવું કે પિયરમાં જઈને કે સાહેબ કે અમારે પાટો હાચવીએ કે ઉપરથી એવું કહેતો હતો. મારા મોજા થોડી મારા છે આ મેલવા આવતા હતા જો આવું હેડો તૈયાર થઈ જાઓ. બેઠા બેઠા કામ કરો કે બીજું શું કા કરો. થોડા થોડું લોગ ઉતાર વ્લોગ આપણે જીગાભાઈની દુકાન આવી ગયા છે બાલ કટિંગ કરવા માટે. બાલ દાઢી કરવાની છે અને કોઈ આટલામાંથી નીકળો ને તો જીગાભાઈની દુકાનની ખાલી એકદારની મુલાકાત લેજો. જીગાભાઈ બાલ દાઢી મસ્ત કરી. જીગાભાઈ એવું કેવું? હા Nilazar. આપણે હવે બાલ દાઢી કરાય અને ઘરે આવી ગયા છીએ અને કુલદીપના સોહાનીના સ્કૂલમાંથી લઈ અને આવી ગયા છીએ ઘરે. હવે જઈશું ગાયો દોવા માટે. નાહવાનું છે પણ હજી હાલ નહીં આવું, પછી નાહીએ ગાયો દોઈ અને આ બાજુ શાક સમારવાનું ચાલુ થઈ ગયું. આ બાજુ શાક શેનું શાક કરે? મેથીનું કે પોતાએ બનાવો? પોતાએ બનાવવાનું. અને સોહાનીને સ્કૂલમાંથી આવી ગયો તો આપણે જઈએ છીએ ગાય દોવા અને ખાઈએ છીએ સિંગ ચણા. જો સિંગ ચણા ખાઈ જઈએ અને ગાય દોઈએ છીએ. તો ગાય જ આપણે હવે ગાય દોઈને હવે આવી ગયા છીએ અને ઘરે આવી અને હવે જવાનું છે નાહવા માટે. તો હવે જઈએ નાહવા. મળીએ મિત્રો પછી આગળના બ્લોગ. તો ગાય આપણે હવે નાહવાનું તો નાહી રહ્યા નહીં અને ખાઈ અને હવે ઊંઘવા માટે આવી ગયા છો. તો પથારી કરી દીધી છે. આ બાજુ કુલદીપસિંહ ફોન જોઈ બેઠા બેઠા
આવી ગયા છીએ. તો હવે આપણે આટલા વિડીયોની એન્ડ આપીશું. તો આપણી ચેનલને લાઇક ના કરી તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતા.